જેને સિંચે ચિત્ર વિચિત્ર સૃષ્ટિ તેને જેને કયા છે અજભૂત કામા તે બ્રહ્મે કરું તે બ્રહ્મે કરું શ્રી કૃષ્ણ સર્વે અવતારી શ્વેતાય વ્યાસ શ્રી નમો ભગવાન ગયેલા પછી શું દુર્લભ છે. ભગવાન મળ્યા પછી શું દુર્લભ છે. એક તો આ મનુષ્ય શરીર મળવું એ દુર્લભ છે. મનુષ્ય શરીર મળ્યા પછી ભગવાન મળવા એ દુર્લભ છે. ભગવાન મળ્યા ત્યાર પછી મોટા સંતનો યોગ મળ્યો એ દુર્લભ છે. જો ભગવાન મળે અને મોટા સંત પુરુષ ન મળે તો ઘણી બધી ખામી રહી જાય. ભગવાન મળે ને મોટા સંતો ન મળે તો ઘણી બધી ખામી રહી જાય. ભગવાનને સેવવા પૂજવામાં રાજી કરવામાં કેટલીક ખામીઓ રહી જાય છે. એ મોટા પુરુષ જયારે આપણને મળે ને ત્યારે આપણને બતાવે છે કે કઈ રીતે ભગવાનને સેવવા પૂજવા એ આપણને મોટા પુરુષ બતાવે છે. કથા વાર્તા કરી, સત્સંગ કરી, આલોક ને પરલોક ના દ્રષ્ટાંત આપણે દલીલો કરી અને આપણને સમજાવે છે. ત્યારે આપણને રીતિ સમજાય છે ભગવાનને ભજવાની રીતિ કેવી છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં આંબા શેઠ હતા. ગઢડાથી વધારે 3 ગાવ થાય. 3 ગાવ 2.5 કિલોમીટરનું એક ગાવ થાય. 3 ગાવ 7 કિલોમીટર થાય. એને ભગવાનનો યોગ થયો. સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા છે. રોજ રાત્રે 52 માંથી 9 દાંતણ કાપી આવે અને તોચી અને એ દાંતણને એચના પાણીમાં બોળી રાખે. મારા
પ્રભુને દાખલ કરતા બાવળની વાસ નો આવે એટલા માટે દાખલ કરતા એલચીની સુગંધ આવે ને એટલા માટે રાત્રે એલચીમાં બોલીને રાખતા. આવો ભગવાનનો નિશ્ચય હતો. મોટા પુરુષ નહોતા બન્યા ને એ ખોટ હતી. એ ખોટ ક્યારે દેખાણી? ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન રહે છે એના ઘરમાં. એની લાડુબાઈ દીવપા એને વિચાર કર્યો કે આપણે ભગવાનના અવયવના દર્શન થોડા થાય. ભગવાન જો એવું કઈ ચરિત્ર કરે તો આપણે અવયવના દર્શન થાય એવો બે સંકલ્પ કર્યો. સ્વામિનારાયણ ભગવાને એક વાતમાં 3 જણાની પરીક્ષા લેવાઈ જાય એવું કામ કર્યું. ભગવાન કે છે આજે મારે ફરિયા વચ્ચે નામ છે. ફરિયા વચ્ચે તમે છે ને સહયોગ ઢાળી દો. એની માથે બેઠા બેઠા નામ છે. સફેદ ધોતી પહેરી અને ભગવાન પૂર્વ મુખે મોટો એવો બાજો થતો એના ઉપર બેસી અને નાવા માંડ્યા છે. લાડુબા દેવબા બારીએથી દર્શન કરી કે છે કે આજે ધન્ય બની ગયા ભગવાનના અવયવના દર્શનથી આપણે. લાડુબા દેવબા કે છે આપણે ભગવાનના અવયવના દર્શનથી. બહુ સારી વાત છે. જેને અવયવના દર્શન થાય ને થઈ ખાવાનું દાન મળતું પડ્યું હોય તો બેઠું કરી શકે એવી શક્તિ એમાં આવી જાય છે. અવયવના દર્શન કરે ને એના એવી દિવ્યતા આવી જાય. ભગવાનના અંગના દર્શન કરે ને એની વાત કરું છું. ભગવાન તો મળ્યા હોય પણ આપણે એવા દર્શન ન કર્યા હોય, એવી રીતે સ્નાન પૂજા ન કરી હોય તો શું કામ મૂક્યો? ત્યારે મોટા પુરુષના યોગની કમી દેખાય છે. આપણને મોટા પુરુષનો યોગ નથી મળ્યો ને આપણે કોઈ શીખવું નહીં. પછી મહારાજ તેમાં નાઈ ગયા છે. લાડુબાઈ દીવુબાઈ દર્શન કરી ધન્ય બની ગયા છે. લાડુબાઈ દીવુબાઈ વિચાર કર્યો છે આજ તો ભગવાને અવયવના દર્શન દીધા. આજ જો આપણી ઉપર હાથ મૂકે ને તો બહુ સારું. આ સંકલ્પ પૂરો કરે મહારાજ તો બહુ સારું. મહારાજ નાય કપડા બદલાવી અક્ષર વળીમાં જાતા હતા. પગથિયા છે ચડવા. લાડવા જીવવા બે ત્યાં ઊભી છે. મહારાજ ને વચ્ચે આવ્યા ને બે ની ઉપર પૈકી લાગી બે ની ઉપર હાથ મૂક્યો. દાદા ખાતર અહીંયાથી નીકળ્યા. તો પૈકી લાગી શાંતા. મહારાજ પૂછે છે દાદા એ દાદા તો કે હા અહીંયા પાછા બોલે તને કઈ ખાતું નથી? દાદા કાજલ કે છે ના પ્રભુ મને શું થાય? પેટને બનેલી ઉભા હોય તેમાં મને શું થાય? જોઈને સમજે. દાદા ખાચર કે છે મારા બેનું બે છે દારૂબા દેવબા તમે મારા બનેલી છો તો બેન ને બનેલી ઉભા હોય એની અંદર શું શંકા કરવાની? કઈ દાદા ખાતર હાલતા મારા કે છે દાદાની સમજણને ધન્યવાદ છે. ક્યાં ઓલા એલજી દાંતણ બોલેલા એને લઈને આવ્યા. એને દરવાજો ખોલ્યો. ડેલીમાં પગ મૂક્યો ને બેના માથે હાથ દેખો દાંતણ નો કર્યો. અને ભગવાન નો કહેવાય કેમાં
બારી ઉપર હાથ મૂક્યો, દાંતણનો ઘા કર્યો અને ગયા પાછા મંદિરનું દર્શન કરવા ન કેવો વિષય હતો આગળ આટલી વાત કરી. ટોચી અને દાંતણ આટલું ટોચી નાખ્યું, દાંતણને ટોચી અને છે ને એલચીના પાણીમાં બોરી રાખતા રાતે, અને સવારે મહારાજ ઉઠે ને 4 વાગ્યામાં એ દાંતણ ત્યાંથી હાલી અને અહીંયા આપતા. એવી સમજ હતી. મોટા પુરુષનો યોગ નહોતો ને તો દિવ્ય ભાવ નહોતો, દિવ્ય ભાવ નહોતો ને એટલે દાંતણનો ઘા કરીને હાલતા થઈ ગયા. મહારાજ મુક્તાનંદ સ્વામીને બોલાવે છે કે મુક્તાનંદ સ્વામી ત્યાં આવો. તો આવ્યા. કા મહારાજ કે હાથી પૂછો. કાદવમાં હાથી પૂછે તો એને કોણ કાઢે? બકરી જેવું કે ગાય જેવું ભેંસ જેવું જનાવર હાથીને કાઢી એના માટે હાથી જ જોઈએ. હાથીથી ઊંચું જોયે એવું જોઈએ કે વજન જે જાજો વજન હોય ને એવું કાઢી શકે. મુક્તાનંદ સ્વામીને કીધું કે હાથી પૂછો. સ્વામી કે શું કરશો તમે? તો કે હા, ગઢાડીના આંબા શેઠને ક્યારે સંશય થયો, તમે જાઓ. મુક્તાનંદ સ્વામી કે ગયા. ગઢાડીના આંબા શેઠને અનેક દ્રષ્ટાંતો દઈ 6 મહિના સુધી સમજાવ્યા. 6 મહિના સુધી સમાગમ કર્યો ને ત્યારે ખબર પડી મેં તો ભૂલ કરી. મેં ભગવાનમાં મોટા સંતોમાં આવી મેં ખોટ કાઢી, આવી મેં શંકા કરી. યોગના કથા સાંભળતા હોય ઘૂમતા હોય ને એને આ વસ્તુની ખબર ન હોય તો શંકા થાય કે કથામાં શું આવ્યું એની ખબર ન હોય. તરત જ આપણે એમ કહી દઈએ કે કથા ન કહેવાય. કેમ કે કથાને પૂરી શાંતિ નથી. જ્યાં સુધી આપણને એમાં રહીશું ને ઊંઘમાં, ત્યાં સુધી આપણને કથા કે સત્સંગ બેસી. પછી 6 મહિના સુધી સમજાવ્યા ત્યારે એને પોતાને પાછા વળવાનું ભાન થયું કે હવે ભારે મેં આ શું કહ્યું? ભગવાનમાં મેં આવો શંકા રેપમેન્ટ કર્યો. અરે મારું કોઈ વાતે હાલ નહીં થાય. મુક્તાનંદ સ્વામીને કહે છે મહારાજને કહ્યું મારી પર રાજી થાય. મુક્તાનંદ સ્વામીને કે તમે ચાલો મહારાજને પ્રાર્થના કરો. ત્યારે એ અરસામાં એ ગઢાડીના આંબા શેઠને ભેંસ વ્યાણ હતી. એ ભેંસ વ્યાણ હતી ને આ એ ભેંસ લીધી ભેગી. પાડું પોતે ખંભે ઉપાડ્યું અને 7 કિલોમીટરથી આવી અને પાડું નીચે ઉતારી મહારાજને પૈકે લાગ્યા અને મહારાજના હાથમાં એ દોયડું વાળ્યું. યો મહારાજ આ ભેંસ મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી. મેં તમારી ક્રિયામાં શંકા કરી છે. ત્યારે ભેંસ મારે ક્યાં શું કરું તો ક્યાં તમે દૂધ જમજો રોજ, દૂધ દહીં અને ઘી અને રોજ જમજો. એટલા માટે લીવો હમણાં જ રિયાની થયો. એટલા માટે કહેવાય છે કે ભગવાન તો મળે પણ મોટા પુરુષ જો ન મળે ને આપણને તો આપણે ભગવાન કે મોટા સંતોની રીતમાં આપણે શંકા ઉત્પન્ન થાય. હા, મહારાજ કે છે જૂની રૂઢી એમને કાપી, શંકાનું મૂળ અમે કાપી. જો તમે કેવી દયા રે કરી, કેવી માયા રે કરી, એ કીર્તન આપણે બોલે ને આ એની અંદર મહારાજ કે કે જૂની જે રૂઢી હતી એને અમે કાપી નાખી અને આશીર્વાદ બીજાના સાર આપી અને છે ને એ તમને અમે આ સારી સમજણ આપી કે ક્યારેય પણ ભગવાન કે મોટા પુરુષની અંદર, ક્યારે ભગવાન કે મોટા પુરુષની ક્રિયામાં આપણે શંકા ન થવી જોઈએ. મારે કે છે એ મોટા પુરુષ આપણને ન મળે ને તો આ શંકા ઊભી થાય. એટલા માટે કીધું કે ભગવાન મળ્યા મોટા પુરુષ મળવા જોઈએ તો આપણે તમામ પ્રકારની સેવા કરી શકીએ. પણ ભગવાન મળ્યા મોડ ન મળે તો કાંઈ નહીં, પણ પછી પણ મળવા જોઈએ તો આપણે ભગવાનની સેવા પૂજા
એની રીતિ એને રાજી કરી શકે. મોટા પુરુષ મળે ને તો આપણને તમામ પ્રકારની સેવા રીતિ એ આપણને સમજાવે છે કે ભગવાનની કેમ સેવા થાય, કેમ પૂજા થાય, કેમ નમસ્કાર થાય, કેમ વંદન થાય. એ બધી રીતિ છે ને એ મોટા પુરુષ બતાવે છે. એ આપણે સમજી રાખીને તો જીવનનો આવો અમૂલ્ય લાભ આપણને મેળવ્યો છે, ભગવાન મળ્યા છે. તો આવી ક્યાંક ભોઈટ જો રહી ગઈ છે ને, ભગવાન મળ્યા હોવા છતાં ભગવાનના સમીપમાં રહેવાનું નહીં થાય. કદાચ ભગવાને એમ કીધું હોય ને કે જા તું મારા ધામમાં જઈશ, તો પણ ન જાય. તો પણ એને કોઈકને કાઢવી પડે, કોઈક કાઢીને પછી જાય ત્યાં સુધી જાય. કોઈક કાઢવાને માટે અહીંયા પૃથ્વી લોકમાં ફરી પાછો જન્મ ધારણ કરવો પડે છે. મારે મહારાજ કે છે કે ભગવાન મળ્યા છે, મોટા સંતો મળ્યા છે, તો સારી સમજણ કરી કે ભગવાનના બાજુમાં બેસવા મળે, તખ્તની બાજુમાં બેસવા મળે, એવું મજાનું સાધન સાધી કોઈ બી વાંધો ન આવે. આવું કામ કરી આવો બધાનો જીવનનો અમૂલ્ય લાભ લઈ ભક્તિનો માર્ગ છે આવો એ આપણે મોટા પુરુષ બદલાવે. ભક્તિનો માર્ગ છે મોટા પુરુષ આપણને બતાવે છે. માટે એટલા માટે મહારાજે કીધું કે હું રાજી થાવ તો શું આપું? મોટા પુરુષનો યોગ આપું. મહારાજ કીધું હું રાજી થાવ ને તો તમને મોટા પુરુષનો યોગ આપું. અને એનાથી બધા રાજી થાવ તો એનાથી કઈ વધારે રાજી થાવ ને તો તમારું ઘરવાળું છે એમ લઈ જાય. શું કામ લઈ લે? ઘરવાળા ધામમાં લઈ જાય. શું કામ લઈ જાય? ખબર? આપણને ભક્તિ કરવામાં, સેવા કરવામાં, સત્સંગ કરવામાં નડતર ન કરે એવું છે ને વસ્તુ. જે નડતર કરતી હોય ને એને પહેલા લઈ. તમને જે વસ્તુ નડતી હોય ને એને હું પહેલા ખાઈ દઉં આગી, એટલે પછી ભક્તિ કરું. આ ભગવાનનો રાજીપો છે ત્યારે થાય. નરસિંહ મહેતાના ઘરના જેટલા હતા એટલે બધાને ઉપાડી લીધા, એટલા નહીં. આ ભક્તિનો માર્ગ છે. પોતાના ભક્તને ભગવાન ક્યાંય પણ ફસાવા દેતા નથી, ક્યાંય બંધાવા નથી. ભગવાન ભક્તને કોઈ દિવસ ક્યાંય બંધાવા દેતા નથી. પણ ભગત થાય તો એવા ભગત હોવા જોઈએ કે જેને આપણે કેવા ભગત કહેવાય તો એ ભગવાન જેવા ભગતની વાતો છે. ભગવાન જેવા ભગત હોય ને આ એની વાતો છે. એને ભગવાન કાંઈ નડતર ન થવા દે. અંતકાળે શું થાય ખબર છે? કાં ઘરવાળું સાંભળે, કાં રૂપિયા સાંભળે, કાં મોના મોર સાંભળે. અંતકાળે આવો બંગલો હોય ને તો એ બંગલો સાંભળે. આનો બંગલાને કોણ હાથો છે? આ મારી ઘરવાળીનું શું થાય છે? આ મોના મોર રૂપિયાનું શું થાય છે? એવા વિચાર આવે. આ ધામમાં જવા સમય આવા વિચાર આવે એટલે મહારાજ છે ને પહેલા એ આપણી પાસેથી આગો મૂકી દે એટલે આપણને નડતર ન કરે. આપણા મહારાજને 88-86 ના ધામમાં જવું હતું અને એને ખબર હતી મને આ નડતર કરે એમ છે. આ પૂજ્ય ને આખો તો હેમંત ભગતનો ફોટો છે, જેમને 40 વર્ષ ભગવાનની સેવા કરી છે. આ એને લાગ્યું કે મને આ નડતર કરશે, મને રોકી રાખશે, એવું હેત હતું એને ભગવાનમાં એવું હેત હતું. તો હેમંત ભગતનો પગ ભાંગી ગયો. મારા રાજી ત્યાં બહુ સારું ત્યાં પગ ભાંગી ગયો. ભગવાને પોતે કહ્યું એનો પગ ભગાડી નાખ્યો. પગ ભાંગી ગયો એટલે મારે પાસે રહેવાય એટલે હોસ્પિટલમાં રહેવાનું છે. હું ગયો, પીડા ફૂટનો હજારીનો હાથ લઈ ગયો.
મહારાજને પહેરાવ્યું, મારા પ્યાલા લઈ ગયા, હિંમતને પહેરાવ્યું. હું ત્યાં પહેરાવું, મારાથી કદી છૂટી દેશે? હું આજકાલમાં કયો તો કે હા, એની વ્યવસ્થા નીચે કરો. ઉપલા માળે મારા માળમાં નીચેના માળમાં વ્યવસ્થા કરો એટલે પગ વાંગો ઉપર ચડીએ કે ન ચડીએ. મારાથી નીચેના માળમાં વ્યવસ્થા કરો અને એને નીચેના માળમાં રૂમમાં ખાટલો રાખ્યો અને ત્યાં રાખ્યો. અને મારાને ધામમાં જવામાં નડતર ન કર્યું. ભગતમાં હેત હોય ને ભગવાનને, અને ભગતને ભગવાન ઉપર હેત હોય તો હેત છે કે રોકી રાખે છે. હા, મહારાજ કે એમના હેમત રોગ છે, બાકી કોઈ રોકી શકે તેમ નથી. એવું એમની હેત તો ભગવાન કરો. બ્રહ્માનંદ સ્વામીએ ભગવાનના અવયવના દર્શન કર્યા. એવા ઝઘડા ત્યાં ભગવાન સ્વામીના ધામમાં ગયા ને તો જુનાગઢનું વચલા શિખરનો પાણો ઊંચો મૂકતા હતા, મંદિરનું કામ ચાલુ હતું અને પોતે પથ્થર મૂકતા હતા. અને ભગુજી આવ્યા ગોળી લઈને બ્રહ્માનંદ સ્વામીને તેડવા આવ્યા. બ્રહ્માનંદ સ્વામી ખાલી ભગુજીને જોઈ ગયા, ભેગા ખબર પડી કે મારા ધામમાં ગઈ ગયા. એ પાણો રૂમાનો મૂક્યો શિખરમાં, નીચે ભેગી ઘા કર્યો. કે કાર્ય કપટ કર્યું, બસ આ એટલું કરીને સીધા નીચે આવ્યા. બાબુજીને મળ્યા, પૂછ્યું શું થયું? તો કે હાલો મારા ધામમાં શું કહેશ? તો કે આ તમારી રાહ જોવે છે. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢથી આવેલા છે, ઘોડી ઉપર બેસી ગરડા આવ્યા ને ત્યાં આગળ સંસ્કાર કરીને આપ્યો. બ્રહ્માનંદ સ્વામીને અંતિમ દર્શન નો થયા ભગવાન. પણ છતાં બધા સંતોને બોલાવીને એટલું બધું બેઠા કે તમે જો એનો દેહ રાખ્યો જ ને હું આવું એટલી વાત તો એને ધામમાંથી પાછા લઈ આવ્યો. એને હું ધામમાં ન જવા દે. એવી શક્તિ છે ને, એવી શક્તિ ભગવાનના અવયવના દર્શન, અવયવના દર્શનથી આવી શક્તિ આપણે પ્રાપ્ત થાય છે. હનુમાન સ્વામી બોલ્યા કે હું એને છે ને એ ભગવાનને ધામમાં ન જવા દે. વિચાર કરો, એનું શરીર હોત ને તો હું પાછા લઈ આવ્યો. પાણી મારું કઈ કામ આવે નહીં. બ્રહ્માનંદ સ્વામી બહુ રોયા ત્યારે મારા દર્શન લીધા. બ્રહ્માનંદ કાવસ આજે હું અહીંયા છું. બ્રહ્માનંદ સ્વામી રાજી થઈ મારા તમે તો ધામમાં હોઈ ગયા હતા. ના ના, મારે તો હું તો ત્યાં જ છું, કઈ ગયો નથી. 100 રૂપિયા હતો, હું 400 રૂપિયા થયો. હવે હું 400 રૂપિયા થયો. એક તો મંદિરમાં પધરાવેલા દેવના સ્વરૂપમાં, એક તો સંતોના સ્વરૂપમાં, એક આચાર્યના સ્વરૂપમાં અને એક શાસ્ત્રના સ્વરૂપમાં. હવે હું 400 રૂપિયા 100 રૂપિયા આવી ભક્તિ છે ને, એ આવી ભક્તિ મહાન છે. એ ભગવાનમાં હેત કરો. લાડુબાને જીવબાને આવી ભક્તિ હતી ભગવાનમાં. આવું ભક્તિ હતી. હમણાં રામનવમી સમય વાળે છે, લાડુબાઈ દીવબા વિચારે છે, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે વળતા જાઓ રામનવમી સમય કરવા માટે. ભગવાન રામનવમીનો સમય આવે છે, માનકી ઘોડી ઉપર બેસી હાલતા થઈ ગયા. લાડુબાઈ દીવબા બારીએથી જોઈ ગયા. આવડી ક્યાં જાય? કોઈ કીધું નથી અહીંયા જાવ ક્યાં જાવ છો એમનો. બે ગયો ગોયડા બેહીને આંખ બંધ કરી ઘોડીના વ્યક્તિને જોઈન્ટ કર્યું. ઘોડીમાં વ્યક્તિને જોઈન્ટ કરી ઘોડીને ગમે એટલી મારે એટલું ન ભરે આગળ ભગવાન. ભગવાન ગમે એટલું મારે ઘોડીને આગળ ન હોય. પછી વિચાર કર્યો કે શું થયું? ત્યારે પોતે અંતરદ્રષ્ટિથી જોયું કે ખબર પડી હા આ તો લાડુબાઈ જીવુબાઈ ઘોડીને રોકી રાખી. કીર્તનમાં પ્રેમાનંદ સ્વામી લખ્યું. પ્રેમાનંદ સ્વામી ઉભા ઉભા જોતા હતા અને કીર્તન માનકે ચૈરા રે મોહન બન મારી શોભે રૂડી કરમાલ ગામ રૂપાડી માનકે ચૈરા રે મોહન બન મારી. ભગવાન એ છે શોભતા હતા પણ છે ને લાડુબાઈ દીવબાની આજ્ઞા નથી લીધી.
એટલે ગોળી હાલતી મહારાજે ગોળી મૂકી હાલો પાછા પાછા વળવાનું ગયું ગોળી તરત હાલતી પાછી અને ઉતરી લાડુબાઈ જીવબા પાસે ગયા મહારાજ અને કીધું કે તમે તો ભારે કીધું કે તમારે તમે તમને કીધા વિના લઈ જવું છે ક્યાં જવું છે ક્યાં એટલે મહારાજ કીધે રામનવમી સમય આવે છે એટલે મારા વર્તાન મહારાજે લાડુબા જીવબા બને કે છે તમે શું કે છે આજ્ઞા આપો અંબે ગઈએ વળતાલ પૂરી ત્યારે બે ગાયું શું કે છે જાઓ પ્રભુ નાથી રામનવમી દૂરી ત્યારે પ્રેમાનંદ સ્વામી બીજા શું કે છે સેવક દાસ પ્રેમાનંદ હજુરી માનતીએ તેરા રે મોહન વન મારી કે પ્રેમાનંદ સ્વામી કે હું હાજર હતો સેવક દાસ પ્રેમાનંદ હજુરી કે હું હાજર હતો અને આ વસ્તુ બની ગઈ છે આ કોઈ ખોટ નથી પ્રેમાનંદ સ્વામી કે મારે હયાતીમાં દાખલ પણ જ્યારે નીકળ્યા ત્યારે મહારાજે બાઈ શું કે ખબર છે વાલમજી વેલાવડ જો ગઢપુર જલ્દી આવતા રહે વડતાલપુરી નાથી દેશાંતર દૂર વાલમજી વેલાવડ જો ગઢપુર વડતાલ બહુ છે નથી તમારે રામનવમીનો સમય પૂરો થાય ને ત્યારે ચોક્કસ તમે આવતા ભગવાન ત્યારે એ છે ને ભગવાનમાં એ ભાઈઓએ સંતોએ કેવા હેત કર્યા છે એનો વિચાર કરો કે જેથી ભગવાન પણ એની પાસે ભગવાન આજ્ઞા લેવા જાય ભગતને ભગવાન આજ્ઞા કરે પણ આ તો ભગત ભગવાનને આજ્ઞા કરે છે કે તમે તમારે જાઓ એ કેવી રીતે એ કયો આ સમજવાનું છે જ્યારે આ વસ્તુ તમે સમજો ને ખબર પડે કે ભગવાનને ભગતને હેત કયો ભગવાનને ભગતને હેત કેવું તમે વિચાર કરો કે એવું હેત કે બેથી નોખું કાંઈ નહીં હો બેથી નોખું કાંઈ નહીં બે એઠાની શું ખાતા હોય એક થાળીમાં ખાતા હોય મંદિરમાં સીતારામ પધરાવ્યા હોય બેને એક જ થાળ ધરાવાતો હોય સીતાજી નોખો થાળ લઈ જવાય છે પછી રાધિકા નોખો લઈ જવાય છે બે એક જ થાળ બે હાલે છે ત્યારે કીધું કે ને એ કે હું ને ભગવાન કે હું ને સાધુ બે એક છે મમૌર સંતન હરુને સંતન ગુરુ વાસ કરું સ્થિર હોય નારદ મે સંત સે અધિક ન કોઈ મારા ગુરુમાં સાધુ ને સાધુના ગુરુમાં હું એમાં સાધુના હૃદયમાં વાસ કરીને રહું છું નારદ ને કહે છે કે નારદ મે સંત સે અધિક ન કોઈ મારા સાધુ છે મને અધિક કોઈ નથી મને કોઈ વાલો નથી જેવા મને મારા સાધુ વાલા છે ને એવું મને મારું ધામ પણ વાલું નથી એવી મને લક્ષ્મી પણ વાલી નથી જેવા મને મારા સાધુ વાલા છે એવું વિચારો ત્યારે આપણે શું થવું એ કયો હે આપણે શું થવું આપણે સાધુ થવું કે ભગવાનને ગમી જાય ને એવું થવું ભગવાનને વાલા લાગીને એવું તો તમારે કોઈ દીવાનું ન ભગવાનને કેમ કરતા વાલા લાગે વિચાર આ ભગવાન બેઠા હોય કે ભગવાન અહીં આવી રહેતા આપણે એમ કંઈક બધું મારા ઘરનું કામ પતાવી પછી જાઓ ભગવાન આપણને રાજી થાય હે કેમ લાગે થાય બીજા ઘર ચોખ્ખું લઈને આવી છે કેમ કરે ભગવાન ન કરે કેમ રાજી ભગવાન ત્યાં તો તમામ કામકાજ મૂકી અને છે ને ભગવાન પાસે પહોંચી જાય ને તે ભગવાન રાજી ત્યાં સુધી ન થાય તમે તમારે ચોખ્ખું કરો એમ ભગવાન રાજી આપણે કીર્તનમાં કહીશું મને કરવું ન સૂજે
કામ કહો રે કેમ કરીએ કે મને કામ કરવું ન ગમે, મને કામ કરવું ન ગમે. આનું નામ ભક્તિ કહેવાય. આપણને તો ગમે બધું કામ પૂરેપૂરું કરીને આવે, એક કાંઈ પણ નીચે રહેવું જોઈએ. આખો ઘર ચોખ્ખું કરીને આવે જાય ને અને સીધું પથારી કઈ કામ આડું આવવું જોઈએ. એવું થઈને આપણે કામ છે પછી સેવા થાય તો ભલે, ન થાય તો ભલે, દર્શન થાય તો ભલે, ન થાય તો ભલે. એટલે મુખ્ય દેવ કામ છે. શું થયું? હા, મુખ્ય દેવ કામ થયું. મુખ્ય દેવ દેવ નહીં, મુખ્ય દેવ કામ છે. મારું કામ કરો, મારે પછી કરવું. મહારાજ કે છે કર કામ કઈ. એક બેનને દર્શન થયા, એક બેનને દર્શન થયા કે હા તને હું ધામમાં લઈ જવા માટે આવ્યો છું. તેની ભક્તિ બહુ બળ હતી. મહારાજ કે હા તને ધામમાં તેડવા માટે આવ્યો છું. તો એ બેન શું કે ખબર છે? થોડીક વાર ઉભા રહ્યો કે વાસુ બધા પેડાથી ઉઠકી નાખો, પછી ભગતને વાયાથી ગયા છે વાસુ ઉઠકવા. મહારાજ કે ઉઠક ગયા કે મહારાજ ઉઠી ગયો. મહારાજ વાસુ ઉઠકવા ગયા ને તો મહારાજ મહારાજ કે એટલા માટે આપણામાં કહેવત છે કે એને લક્ષ્મી ચાંદલો કરવા આવી તો મોઢું ન ધોવા દેવાય, કરાવી લેવાય. મારું વાસુ મોઢું છે, નાય નથી, નાયો નથી, એમ નહીં કે ચાંદલો કરાવી લેવાનો. લક્ષ્મી આવ્યા કરાવી દેવાય. ત્યારે ડાયા હોય એમ કે ડાયા વિના કરાવાય ન કરાવાય. આને ડાયા નથી કીધા, આને અફતર ડાયા કીધા. કેવા ડાયા? હા, અફતર ડાયા કહેવાય, દોઢ ડાયા કહેવાય, કોણ ડાયા કહેવાય, પા ડાયા કહેવાય. એટલા માટે મહારાજ લખે છે કે ભગવાનને મોટા સંત આવ્યો હોય ને ત્યારે કામ નહીં, રામ ત્યારે કામ નહીં, રામ ત્યારે એ કામને મૂકી અને આપણે પાસે બીજા જે કાંઈ સેવા એની બની આવે ને આ એ સેવા થઈ કરવી. એ આપણને ભગવાન નથી શીખવતા, એ આપણને સંતો શીખવે છે કે ભાઈ પછી કામ તો તારે કરવું જ છે. અત્યારે મોકો છે, અત્યારે તારા ગામમાં છે, ઘરમાં છે, છતાં જો કામ કરીને ઘરમાં બેઠા રહીએ તો શું કામ કયો? ઘરે આવ્યા હોય અને આપણે કંઈ કામ લઈને નહીં, આપણે એમ કહેતા લ્યો શેઠી ખેરીને દઈ દી, માથે હાવ બધાને ઓછા પાથરી અને આની માથે બેસો હું કામ કરું. તો એ મગમલના ઓછાને જોઈ કે એની માથે કોઈ ન જાય, એવો બેઠા ન જાય, હાલતા થઈ તું કામ કરો, હું બહાર દેવ પછી આવું છું. ભગવાન આતો થઈ જાય કે કાંઈ આપણે રાહ નહોતી, આપણા લેવાય ને કેટલા જ છે, ક્યાં કેટલો છે. ભગવાનની દુનિયા મોટી છે, એની દુનિયા મોટી છે, આપણે લેવાય ને કેટલા જ મળી જાય. માટે છે ને એ આપણે એ વિચારવું કે ભાઈ ભગવાનને મોટા સંતો થાય, જ્યાં કોઈ કથાઓ થતી હોય, બધું થતું હોય ને ત્યાં તરત જ પહોંચી જવું. કામની પાછળ કામ તો પછી પણ થાય. ક્યાંક લગ્નમાં જવું હોય નહીં, સવારમાં હાથ લગ્ન બોલાવ્યો હોય ગાડી ઉઠી છે તો કામ શું કર્યું? તરત ત્યાં થઈને ઉઠીને હાલતા થઈ જાય. શિરાવાનું એવું ઉઠ્યું કે શિરાની પસી જાય, ગાડી ઉભરી જાય. અને એમાં આપણે ત્યાં થઈ જાય ભાઈના લગ્નમાં, ભત્રીજાના લગ્નમાં, પોતાના છોકરાના લગ્નમાં, એમાં ત્યાં થઈ જાય પણ પોતાના ઈષ્ટદેવના લગ્નમાં જવાનું થાય કે પોતાના જાનમાં જવું છે એવી જો ખબર પડી જાય તો એ તૈયાર થઈને આવે. જીવનમાં કથા તો ત્રણ અસર કરશે કે મારે કંઈક સુધારો કરવો છે, ત્રણ અસર કરશે, બાકી કથા અસર ન કરે. બાકી કથા અસર ન કરે. મારે મારો પોતાનો સુધારો કરી લેવો છે એમ સમજીને તો જ થાય, થાય એવું નથી. બધાયને ઘર છે, બધાયને કામ છે, બધાયને વર છે, શું માટે મહારાજ કહે છે બધું મૂકી અને ભગવાનને મોટા પુરુષ આવ્યા હોય ને તો ત્યાં જઈને આપણે જેટલી કઈ ખોટ હોય
એ ખોટને કથા સાંભળી અને ખોટને કાઢી નાખી. એ આટલું કરે તો જીવનમાં કાંઈ વાંધો આવે નહીં. આવી ભક્તિ કરી ભગવાન રાજી થાય છે. એના દિવસે ભગવાન બાલ કૃષ્ણ